નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારું નામ છે કૃણાલ ભોચિયા. સ્વાગત કરું છું બધાનું આપણી YouTube ચેનલ પાટિયા ઉપર. દરેક વિદ્યાર્થીઓએ થંબનેલ રીડ કરેલું હશે, ગણિત રીઝનિંગ મેગા લેક્ચર. પણ આ કોઈ ઓનલાઈન મેગા લેક્ચર નથી. ઓનલાઈન મેગા લેક્ચર આપણે બંને વિષયના એક એક મૂકી દીધા છે. જે તમે ન જોયા હોય તો આપણી ચેનલમાં તમને મળી જશે. આ મેગા લેક્ચર છે એ પૂરેપૂરો ઓફલાઈન ફોર્મેટમાં રહેશે અને એ પણ ગાંધીનગર ખાતે આપણે લેવાના છીએ. સંપૂર્ણ ગણિત અને રીઝનિંગ, સંપૂર્ણ શબ્દ એટલા માટે યુઝ કરું છું કે અહીંયા એક્ઝામ ઓરિએન્ટેડ સંપૂર્ણની વાત થાય છે. તો હવે કોઈ એવું નહીં કહેતા કે સાહેબ સંપૂર્ણ ગણિત રીઝનિંગ એક દિવસમાં થોડું પૂરું થાય. યસ, જે એક્ઝામમાં આવવાનું છે એ પૂરું થઈ જશે, તમે એ ટેન્શન ન લો. તમારે ખાલી એ મેગા લેક્ચરમાં આવવાનું છે. જો તમે હાઈકોર્ટ ડીવાયએસઓની મેન્સ કે હાઈકોર્ટ બેલીફની મેન્સ આપવાના હો, 3 તારીખે આપણે મેગા લેક્ચર લેશું. 11 તારીખે તમારી હાઈકોર્ટ ડીવાયએસઓ ને બેલીફની મેન્સ એક્ઝામ છે. જો એ બેમાંથી કોઈ પણ એક્ઝામ તમે આપવાના હોવ અને તમને ગણિત રીઝનિંગમાં શું કરવું કઈ ટપ્પો ન પડતો હોય, કેમ કે સિલેબસ આવ્યો છે, તમે બધાએ જોયો છે સિલેબસ, તમે બધી એકેડમી વાળાના લેક્ચર પણ જોયા છે સિલેબસ સમજાવતા, એમાં પણ તમને કઈ ટપ્પો નહીં પડ્યો હોય. મેં ઓલરેડી એક વખત સિલેબસ સમજાવ્યો છે અને સિલેબસને અનુરૂપ હું તમને મેગા લેક્ચરમાં ભણાવવાનો છું. આપણે ગણિતના ઇમ્પોર્ટન્ટ ટોપિક કવર કરશું, રીઝનિંગના બધા જ ટોપિક કવર કરશું કે જે આપણી એક્ઝામમાં આવવાના છે. જો કોઈ વિદ્યાર્થીને એવો પ્રશ્ન હોય કે સાહેબ અમે કોન્સ્ટેબલની તૈયારી કરીએ છીએ, સાહેબ અમારી કોન્સ્ટેબલની એક્ઝામ છે તો અમે મેગા લેક્ચરમાં આવીએ, બિલકુલ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ પણ મેગા લેક્ચરમાં આવી શકે છે, કેમ કે આપણે કીધું તેમ કે એક્ઝામ ઓરિએન્ટેડ દરેક વસ્તુ ભણવાની છે. હવે રીઝનિંગમાં હું 1 બાય 1 ચેપ્ટર બધા શરૂ કરીશ, તો એમાં આપણે ફોર એક્ઝામ્પલ કેલેન્ડર ચેપ્ટર ભણીએ છીએ તો કેલેન્ડરમાંથી જે પૂછાવાનું છે એ હું ભણાવીશ ને. અને આપણે આ મેગા લેક્ચરમાં લોજિકલ રીઝનિંગ પણ કવર કરી લેશું. જેટલા પણ સ્ટેટમેન્ટ એન્ડ કન્ક્લુઝન વાળા ચેપ્ટરો છે લોજિકલ રીઝનિંગ કહેવાય, શોર્ટ ફોર્મમાં LR કહેવાય, કે જે હાઈકોર્ટના સિલેબસમાં છે એ પણ આપણે આ મેગા લેક્ચરમાં કવર કરી લેશું. અને બાકી જેટલા પણ ચેપ્ટરના જે ઇમ્પોર્ટન્ટ ટાઈપ્સ હોય, ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હોય, એ બધું કવર કરી લેશું. તારીખ યાદ રાખજો, કઈ તારીખ છે? 3 તારીખ, 3 મે. 4 મે એટલા માટે ના રાખી કેમ કે 4 મે ના દિવસે એક એક્ઝામ છે આરએમસી ની, એટલા માટે આપણે એના જસ્ટ આગળના દિવસે. તો યસ, આરએમસી ની જે તૈયારી કરે છે એ વિદ્યાર્થીઓ પણ આવી શકે છે. આગળના દિવસે મેગા લેક્ચર અટેન્ડ કરીને જાશો તો ભાઈ બીજા જ દિવસે તમારા આરએમસી ના જે ગણિત રીઝનિંગના પ્રશ્નો હશે ને એ તમે રમતા રમતા સોલ્વ કરશો. તો આરએમસી ના વિદ્યાર્થીઓ આવી શકે છે, હાઈકોર્ટના વિદ્યાર્થીઓ આવી શકે છે, અને પોલીસ કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ આ મેગા લેક્ચરમાં આવી શકે છે. તારીખ યાદ રાખવાની છે 3. સાહેબ મેગા લેક્ચરનો સમય શું રહેશે? તો તમારે સવારે 8 વાગ્યે તમારા જે પ્લેસ તમને જે કહેવામાં આવે છે પ્લેસ ઉપર આવી જવાનું છે. 8 વાગ્યાથી આપણે રજીસ્ટ્રેશન શરૂ કરશું. રજીસ્ટ્રેશન મીન્સ કે જે કોઈ પણ કન્ફર્મેશન થવાનું હશે એ, અને આપણે 9 વાગ્યે 8 વાગે આપણે તમને બોલાવ્યા છીએ, 9 વાગે લેક્ચર શરૂ કરી દેશું ફિટ. હું 9 વાગે ત્યાં તમને જોવા મળી જઈશ. 9 વાગે લેક્ચર શરૂ થઈ જવાનો છે, ફાઇનલ છે. તમારે 8 વાગે આવી જવાનું છે. 8 થી 9 ના ગાળામાં તમારે ત્યાં આવી જવાનું. 9 વાગે આપણે એક્ઝેક્ટ રીઝનિંગ ની શરૂઆત કરશું. રીઝનિંગ નું પહેલું ચેપ્ટર શરૂ થઈ ગયું હશે. તો દરેક વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન રાખે કે ભાઈ તમારે 9 પહેલા આવવાનું છે, કેમ કે તમે 1 કલાકે આમાં લેટ આવશો તો 1-2 ચેપ્ટર જતા રહેશે. કીધું તેમ કે આ કોઈ લેક્ચર નથી, મેગા લેક્ચર છે. 1 કલાકમાં 2 ચેપ્ટર ઉડી જાય. 2 ચેપ્ટર 1 કલાકમાં આપણા ફટાફટ ઉડી જાય. એટલે કોઈ વિદ્યાર્થી લેટ નહીં કરતા. નેક્સ્ટ સ્લાઇડમાં મેં એવું લખેલું છે કે ભાઈ મેગા લેક્ચરમાં શા માટે આવવું જોઈએ, તો દરેક વાત મેં તમને ઓલરેડી કહી દીધી છે. ફટાફટ એક વખત રીડ કરી જાઉં છું કે હાઈકોર્ટ ડીવાયએસઓ બેલીફના નવા સિલેબસ મુજબના પ્રકરણ કરાવવામાં આવશે. મેગા લેક્ચરની અંદર 60 ગુણની મોક ટેસ્ટ. યસ, આ વાત નથી કીધી, ફરીથી કહી દઉં છું. જેટલું હું ભણાવીશ એ ભણાવ્યા પછી તમારી એક ટેસ્ટ લેશું 60 ગુણની, 30 નું ગણિત, 30 નું રીઝનિંગ. એ ટેસ્ટ તમારે ફટાફટ આપીને જવાની. તમે અડધી કલાકમાં આપો, કલાકમાં આપો, પણ તમારે એ ટેસ્ટ છે ને પ્રોપર આપીને જવાની છે. જો તમારા 60 માંથી 50 પ્રશ્ન આવી ગયા સાચા, 50 પ્લસ માર્ક્સ આવી ગયા, એનો મતલબ કે તમે કોન્સ્ટેબલ, હાઈકોર્ટ, આરએમસી બધામાં સારો સ્કોર કરશો. તો ખાસ મેગા લેક્ચર પછી પણ એક ટેસ્ટ આપીને તમારે જવું પડશે. એટલે એ જ દિવસે આપણે ભણશું, એ જ દિવસે આપણે ટેસ્ટ આપશું, અને એ જ દિવસે આપણે ટ્રાય કરશું કે ટેસ્ટનું તમને રિઝલ્ટ આપી દઈએ. એટલે ફટાફટ એક દિવસમાં કામકાજ પૂરું. કોઈ ટાઈમ બગાડવાનો નથી. યસ, આ સંપૂર્ણ ઓફલાઈન લેક્ચર રહેશે, ઓનલાઈન નું આયોજન કરેલું નથી. જો મને એવું થશે તો હું કદાચ ઓનલાઈન માટે વિચારીશ સેમ કન્ટેન્ટ આપવાનું, પણ ઓફલાઈનમાં આવવું હોય તો તમે આવી જાજો. ઓનલાઈન સાહેબ આપો એવું નહીં કહેતા, કેમ કે તો ઓફલાઈન નો કોઈ મતલબ નથી ત્યાં આવવાનો. ઓનલાઈન તો અહીંયા બેઠો બેઠો હું શું કઈ ભણાવી શકું છું.
પણ આપણે ત્યાં ઓફલાઈનમાં વિદ્યાર્થીઓને ભણાવવાના છે પ્રોપર જે વિદ્યાર્થીઓ આવશે એમાંથી પાસ થવા જોઈએ વિદ્યાર્થીઓ, એ વિદ્યાર્થીઓના 20-30 જેટલા મેથ્સ રીઝનિંગના પ્રશ્નો આવે ને હાઈકોર્ટમાં, એ એને આવડવા જોઈએ. સેમ કોન્સ્ટેબલમાં પણ વિદ્યાર્થી સારો સ્કોર કરવો જોઈએ. એટલે આપણે એકદમ રિઝલ્ટ ઓરિએન્ટેડ આ મેગા લેક્ચર રાખ્યો છે. અને જ્યાં જ્યાં ક્વોલિટી આવે ત્યાં ત્યાં ફ્રી નહીં આવે. એટલે મેં છે ને મતલબ બહુ હાઈફાઈ ફી નથી રાખી દીધી કે ભાઈ 500 રૂપિયા 1000 રૂપિયા નહીં, માત્ર 50 રૂપિયા. આ ફી થી કઈ જ નથી થવાનું. અમારી માટે તો ફ્રી ઓફ કોસ્ટ જ કહેવાય કે કેમ કે અમે જે કઈ પણ આની પાછળનો ખર્ચો કરીએ એ પણ આ ફીસ થી નહીં ઉભો થાય. પણ ફી રાખવાનો એકમાત્ર ઉદ્દેશ્ય એ છે કે જે વિદ્યાર્થી 50 રૂપિયા આપશે ને એ બંક નહીં મારે અને એ આવશે, ગમે એમ કરીને ટાઈમ કાઢીને આવશે અને એ આવશે તેને ફાયદો થશે. આ ઉદ્દેશ્યથી આપણે 50 રૂપિયા સાવ મામૂલી એવી ફીસ રાખેલી છે. જે 50 રૂપિયા ભરીને તમારે રજીસ્ટ્રેશન કરવાનું છે. રજીસ્ટ્રેશન સાહેબ કઈ રીતે કરવું? તો રજીસ્ટ્રેશન કરવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં એક રજીસ્ટ્રેશનની લિંક મળી જશે ઉપર જ. એ લિંક ઉપર જાઓ, તમે 50 રૂપિયાની આ કોડ આપેલો છે QR કોડ, એમાં ફી ભરો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું. બીજું તમારે કાંઈ નથી કરવાનું, ખાલી નામ લખી દેવાનું છે અને ફી ભરી દેવાની છે, બસ ધેટ્સ ઇટ. એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું. અને વોટ્સએપ ગ્રુપની લિંક છે, જો તમે એમાં જોડાવા માંગતા હો તો એમાં પણ જોડાઈ શકો છો. આટલી સિમ્પલ પ્રોસેસ આપણે રાખેલી છે. તો એ લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં જ મળી જશે. જો એ લિંક ન મળતી હોય, કઈ પ્રશ્ન હોય મેગા લેક્ચર બાબતે, તો આ નંબરમાં તમારે મને વોટ્સએપ મેસેજ કરી દેવાનો 70 16 42 19 89. અને લેક્ચરનું સ્થળ કયું છે તો તમે જોઈ શકતા હશો. અહીંયા સ્થળ અહીંયા લખેલું છે C202 ધ લેન્ડમાર્ક, કુડાસણ, ગાંધીનગર. આ જગ્યાએ આપણો લેક્ચર છે. તો આ જગ્યાએ ક્યારે 9 પહેલા આવી જવાનું છે. અડધી કલાક લેટ થયા તો એક ચેપ્ટર પતી જશે, 1 કલાક લેટ થયા તો 2 ચેપ્ટર પતી જશે. એટલે ખાસ જે વિદ્યાર્થી RMC, હાઈકોર્ટ કે પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવાના હોય, એક વખત મેગા લેક્ચરમાં આવજો, તમને ફાયદો થશે. તમને એ અત્યારના તો તમને એવું લાગતું હશે કે ભાઈ હું કદાચ હવામાં બોલું છું, પણ લેક્ચર પૂરો થશે ને ત્યારે તમને ખબર પડી જશે કે ભાઈ કેટલું અલગ છે અને કેટલું નવું શીખા. જે વિદ્યાર્થીને એમ હોય કે ભાઈ અમને તો આવડે જ છે બધું, હાઈકોર્ટમાં શું છે લડી લેશું ને, તો હાઈકોર્ટમાં ઘણા નવા ચેપ્ટર એડ થયા છે. એ ભણવા તમારે એક વખત આવવું પડે, તો એક વખત આવી જજો, બરાબર? તો મળશું હવે ડાયરેક્ટ આપણે ક્યારે? 3 તારીખે 3 મે સવારના 9 વાગે લેક્ચર શરૂ થઈ જશે. ખાસ બધા પધારજો. અને જો તમે આ વિડીયો જોવો છો ને તમે ગાંધીનગરના નથી, તો આ વિડીયો તમારા કોઈ ગાંધીનગરના ફ્રેન્ડ જોડે શેર કરી દેજો, જેથી એ આવી શકે. થેન્ક યુ સો મચ. આભાર.